સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણના કારણે ઠાકોર સમાજ અને કલાકારોમાં અત્યારે બે ફાટા પડી રહ્યા છે. પરંતુ અત્યારે કલાકારનું એક વિસ્ફોટક નિવેદન સામે આવ્યું છે અને તેમણે બંધારણને લઈ શું કહ્યું છે તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. થોડા સમય પહેલા ઠાકોર સમાજનું બંધારણ ઘડાયું, જે 16 મુદ્દાઓનું બંધારણ ઘડાયું, તેના કારણે સમગ્ર ગુજરાતમાં જે છે ઠાકોર સમાજના જે છે પગલે લોકો ચાલવા લાગ્યા. અલગ અલગ લોકોએ પોતાના નવા બંધારણ બનાવ્યા કે સમાજના વિકાસ માટે તે બંધારણ બનાવવામાં આવ્યા હતા. પરંતુ થોડા સમય બાદ એક આ જે ડીજેનો વિવાદ છે તે ચાલુ થયો અને સમગ્ર ગુજરાતમાં, જેના કારણે ઠાકોર સમાજમાં અને કલાકારો વચ્ચે બે ફાટા પડી ગયા. એ આપણે જોયું કે જેમાં જે ગબ્બર ઠાકોર હતા તેમના એટલે લગ્ન પ્રસંગ હતા પરિવારમાં, ત્યાં તેમણે ડીજે વગાડ્યું. તેના કારણે સમગ્ર ગુજરાતના જે ઠાકોર સમાજના આગેવાનો અને લોકો છે તે રોષે ભરાયા કે ગબ્બર ઠાકોરે નિયમ તોડ્યો છે. અને પરંતુ અત્યારે બધાની વચ્ચે એકતર મહેસાણાના એક કલાકાર છે, તેમનું એક નિવેદન સામે આવ્યું છે અને તેમને પાટણ, બનાસકાંઠા અને જે થરાદમાં જે આ 3 ઠાકોર સમાજના જે જિલ્લાઓ છે તે ઠાકોર સમાજના આગેવાને જે બંધારણો બનાવ્યા છે તેને નિર્ણયને આવકાર્યો છે. પહેલા સાંભળી લઈએ તેમણે આ વિષયને એને શું કહ્યું છે. સમાજનું બંધારણ આવકાર્ય છે. હું પણ બંધારણ સમિતિને અભિનંદન પાઠવું છું અને એમનો આભાર પણ વ્યક્ત કરું છું. ખૂબ સારા મુદ્દાઓ છે અને જરૂરી છે. પણ અમારા મહેસાણા જિલ્લાની અંદર પણ આવું એક બંધારણ થવું જોઈએ. પણ દરેક તાલુકે, જિલ્લે અથવા તો દરેકના ગોળમાં અલગ અલગ હોય એમ સમાજના તમામ રાજકીય આગેવાનો અને સમાજના તમામ યુવાનો, આગેવાનો, મિત્રોને મારી વિનંતી કે દરેકને સાથે રાખી, ચાહે કોઈ પણ જિલ્લા તાલુકામાં બનતું હોય તો દરેકને સાથે રાખી, દરેકની સંમતિ લઈ અને દરેકના અભિપ્રાયો જાણી બંધારણ કરો એવી મારી વિનંતી છે. બીજું અમે શું કરી શકીએ? અમે કોઈ બંધારણનો વિરોધ ક્યારેય ના કરી શકે, કોઈ ના કરી શકે, કોઈની તાકાત પણ નથી. કોઈ કલાકારે હમણાં કંઈ ગીત ગાયું હતું, બંધારણ વાળોને મારો બંદૂકની ગોળી. આ યોગ્ય નથી. કોઈ પણ કલાકાર હોય એને વિનંતી છે મારી કે સમાજ એ આપણું માનો બાપ છે. સમાજ સામે ક્યારેય આ રીતે પડાય નહીં, સમાજની સામે આ રીતે થવાય નહીં, આવા શબ્દોનો ઉપયોગ કરાય નહીં. બંધારણ એટલે દરેકની સંમતિ, દરેકના સપોર્ટથી બંધારણ બનતું હોય છે અને એમાં ઘણા બધા મુદ્દાઓ ખૂબ જરૂરી પણ છે. અમારા આ બાજુ મહેસાણા જિલ્લામાં પણ ખૂબ જરૂરી છે, એટલે આવકાર્ય છે. અને જરૂરથી હું પર્સનલી લખન ઠાકોર, ગુજરાતની અંદર ક્યાંય પણ બંધારણ થતું હોય એની અંદર મારો સપોર્ટ હર હંમેશ માટે હશે. પણ મારી વિનંતી પણ એ છે કે એકબીજાને સાથ સહકારથી અને એકબીજાને પૂછીને બધાના દરેકના મંતવ્ય લઈને કરો અને કરવા જ જોઈએ અને દરેક સાથ સહકાર આપશે. આમાં કોઈ કલાકારનું કે કોઈ એક નેતાનું કે કોઈ એક વ્યક્તિનું બંધારણમાં કંઈ ચાલતું નથી. દરેકનો સાથ સહકાર હોવો જરૂરી છે. ફરીથી બરાબર છે, જે પણ છે સમાજ જે કરે સારું જ કરે છે. સમાજનું બંધારણ આવકાર્ય છે. હું પણ બંધારણ સમિતિને અભિનંદન પાઠવું છું અને એમનો આભાર પણ વ્યક્ત કરું છું. ખૂબ સારા મુદ્દાઓ છે અને જરૂરી છે. પણ અમારા મહેસાણા જિલ્લાની અંદર પણ આવું એક બંધારણ થવું જોઈએ. પણ દરેક તાલુકે, જિલ્લે અથવા તો દરેકના ગોળમાં અલગ અલગ હોય એમ સમાજના તમામ રાજકીય આગેવાનો અને સમાજના તમામ યુવાનો, આગેવાનો, મિત્રોને મારી વિનંતી કે દરેકને સાથે રાખી, ચાહે કોઈ પણ જિલ્લા તાલુકામાં બનતું હોય તો દરેકને સાથે રાખી, દરેકની સંમતિ લઈ અને દરેકના અભિપ્રાયો જાણી બંધારણ કરો એવી મારી વિનંતી છે. બીજું અમે શું કરી શકીએ? અમે કોઈ બંધારણનો વિરોધ ક્યારેય ના કરી શકે, કોઈ ના કરી શકે, કોઈની તાકાત પણ નથી. કોઈ કલાકારે હમણાં કંઈ ગીત ગાયું હતું, બંધારણ વાળોને મારો બંદૂકની ગોળી. આ યોગ્ય નથી. કોઈ પણ કલાકાર હોય એને વિનંતી છે મારી કે સમાજ એ આપણું માનો બાપ છે. સમાજ સામે ક્યારેય આ રીતે પડાય નહીં, સમાજની સામે આ રીતે થવાય નહીં, આવા શબ્દોનો ઉપયોગ કરાય નહીં. બંધારણ એટલે દરેકની સંમતિ, દરેકના સપોર્ટથી બંધારણ બનતું હોય છે અને એમાં ઘણા બધા મુદ્દાઓ ખૂબ જરૂરી પણ છે. અમારા આ બાજુ મહેસાણા જિલ્લામાં પણ ખૂબ જરૂરી છે, એટલે આવકાર્ય છે અને જરૂરથી
હું પર્સનલી લખન ઠાકોર ગુજરાતની અંદર ક્યાંય પણ બંધારણ થતું હોય એની અંદર મારો સપોર્ટ હર હંમેશ માટે હશે. પણ મારી વિનંતી પણ એ છે કે એકબીજાને સાથ સહકારથી અને એકબીજાને પૂછીને બધાના દરેકના મંતવ્ય લઈને કરો અને કરવા જ જોઈએ અને દરેક સાથ સહકાર આપશે. આમાં કોઈ કલાકારનું કે કોઈ એક નેતાનું કે કોઈ એક વ્યક્તિનું બંધારણમાં કંઈ ચાલતું નથી. દરેકનો સાથ સહકાર હોવો જરૂરી છે. ફરીથી બરાબર છે, જે પણ છે સમાજ જે કરે સારું જ કરે છે. એટલે એક તરફ જો જોવા જઈએ તો બીજા બધા અન્ય કલાકારો પણ છે અને બીજા કલાકારો છે તે બંને વચ્ચે અત્યારે મતભેદ ચાલી રહ્યા એવું તેવું લાગી રહ્યું છે કે કેટલાક લોકો આ બંધારણને ખોટું સાબિત કરી રહ્યા છે અને કેટલાક આ બંધારણને આવકારી પણ રહ્યા છે. કેમ કે જોવા જઈએ તો જે ઠાકોર સમાજના લોકો છે તે ઈચ્છે છે કે તેમનો સમાજ પણ આગળ આવે, તેમનો સમાજ પણ ભણી લખીને પોતાનું નામ કમાવે. પરંતુ કેટલાક લોકો દ્વારા જે ડીજેનો મુદ્દો જે છે તે ચાલુ કરવામાં આવ્યો છે. હવે આની અંદર જોવા જઈએ તો કેટલાક ઠાકોર સમાજના આગેવાનો તે કહી રહ્યા છે કે જે ડીજેનો મુદ્દો છે તે ખૂબ યોગ્ય છે, કારણ કે ડીજેના કારણે આપણે સાંભળ્યું હતું કે કેટલાક આગેવાનું કહેવું છે કે જે રાત્રે રાત સુધી ડીજે વાગે છે તેના કારણે બહેન દીકરીઓના ભવિષ્ય પર તકલીફ પડી રહી છે, જેના કારણે જે છે દીકરીઓ ભાગી જતી હોય છે તેવી વાત કેટલાક આગેવાનોએ કરી હતી. પરંતુ હવે કેટલાક લોકો દ્વારા આ નિર્ણયને પણ આવકારવામાં આવી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે જે ઠાકોર સમાજનો બંધારણનો જે મુદ્દો છે તે આટલો ચર્ચામાં તો આવ્યો છે, પણ શું ખરેખર લોકોમાં આ સંપ છે ખરી? શું બંધારણ ઘડવાથી શું લોકોની એકતા આમાં જળવાઈ જશે? કારણ કે કેટલાક જે બે ફાટા પડ્યા છે તેના કારણે બે સમાજના લોકો છે તે અલગ થતા હોય તેવું લાગી રહ્યું છે. હવે અત્યારે મહેસાણાના એક કલાકારે તો નિર્ણયને આવકાર્યો છે અને પોતાના જે મહેસાણાના જે ઠાકોર સમાજને તેમને પણ અપીલ કરી છે કે બંધારણ આપણે પણ કરવું જોઈએ. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.